જવાબ લો એની ચર્ચા કરીશું. આ જોતા પહેલા બાળકો આપણે ગયા લેક્ચરમાં આ પાઠમાં શું ભણ્યા, શું શીખ્યા એ જોયું. તો જો બાળકો આપણે જોયું હતું કે રમતો એ આપણા જીવન સાથે જોડાયેલી છે. તો બાળકો આપણે જોયું હતું કે રમતો એ આપણા જીવન સાથે જોડાયેલી છે. બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ. તમે લોકો અલગ અલગ રમતો રમો છો, જેમ કે લૂડો, ચેસ, લંગડી, પકડદાવ, બરાબર. આ રીતે અલગ અલગ રમતો તમે રમો છો. રમતો વિવિધ પ્રકારની હોય છે, જેમાં સ્થાનિક, ઇન્ડોર એટલે કે ઘરમાં બેસીને રમાય તેવી રમતો, આઉટડોર એટલે કે ઘરની બહાર મેદાનમાં રમાય તેવી રમતો. આ બધા રમતના વિવિધ પ્રકાર છે. ગામડામાં બાળકો મહોલ્લામાં વખતિયાની, સતોડિયાની, લંગડીની, સંતાકુકડી, ગીલી દંડાની રમત રમે છે. આપણે પાઠમાં જોયું હતું. શાળામાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ જેવી રમતો રમાય છે. જ્યારે ઘરમાં બેસીને સાપસીડી, ચેસ, લૂડો, કેરમ જેવી રમતો રમી શકાય છે. તો બાળકો, રમત અને કસરત એક શારીરિક પ્રવૃત્તિ છે. રમત અને કસરત એ એક શારીરિક પ્રવૃત્તિ છે. તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. રમત રમવાથી અને કસરત કરવાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે. આપણા જીવનમાં રમત અને કસરત એ ખૂબ જ મહત્વ આપ્યું છે. આપણા જીવનમાં રમત અને કસરતે ખૂબ મહત્વ આપ્યું છે. રમતોથી આપણામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય છે. રમત રમવાથી આપણામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય છે. તો બાળકો, ટૂંકમાં આપણે આ પાઠમાં શું ભણ્યા, શું શીખ્યા? તો જો બાળકો, આ પાઠમાં આપણે વિવિધ પ્રકારની રમતો વિશે શીખ્યા, ભણ્યા અને જાણ્યા, બરાબર. જેમ કે આઉટડોર રમત એટલે કે ઘરની બહાર રમાય, મેદાનમાં રમાય તેવી રમત, બરાબર. ઇન્ડોર રમત એટલે કે ઘરમાં બેસીને રમી શકાય તેવી રમત. આવી રમતો વિશેની જાણકારી, માહિતી બાળકો આપણે આ પાઠમાંથી મેળવી હતી. હવે બાળકો, આપણે આ પાઠને લગતી કેટલીક ખાલી જગ્યાઓની ચર્ચા કરીશું. નંબર 1, ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે. નંબર 1, ભારતની રાષ્ટ્રીય રમત ખાલી જગ્યા છે. તો આ તો બાળકો તમને આવડતું જ હશે. જવાબમાં આવે હોકી. જવાબમાં આવે હોકી. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. નંબર 2, દડા અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે. નંબર 2, દડા અને બેટ વડે રમાતી રમત ખાલી જગ્યા છે. તો જવાબમાં આવે ક્રિકેટ. દડા અને બેટ વડે રમાતી રમત ક્રિકેટ છે. નંબર 3, બાજી પત્તાની રમત ખાલી જગ્યા પાનાની હોય છે. બાજી પત્તાની રમત ખાલી જગ્યા પાનાની હોય છે. તો જવાબમાં આવે 52. જવાબમાં આવે 52. નંબર 4, કબડ્ડી ખાલી જગ્યા રમત છે. કબડ્ડી ખાલી જગ્યા રમત છે. તો જવાબમાં આવે આઉટડોર. જવાબમાં આવે આઉટડોર. કબડ્ડી એ આઉટડોર રમત છે. કારણ કે કબડ્ડી એ મેદાનમાં રમાય છે, એટલે કે ઘરની બહાર રમાય છે. કબડ્ડી એ મેદાનમાં રમાય છે, એટલે કબડ્ડી આઉટડોર રમત છે. 5, ચેસ ખાલી જગ્યા રમત છે. ચેસ ખાલી જગ્યા રમત છે. તો ચેસ એ ઇન્ડોર
ચેસની રમત ઘરની અંદર રમાય છે, એટલે ચેસ એ ઇન્ડોર રમત છે. 6. ચેસની રમત માત્ર ખાલી જગ્યા વ્યક્તિઓ વચ્ચે રમાય છે. ચેસની રમત માત્ર ખાલી જગ્યા વ્યક્તિઓ વચ્ચે રમાય છે. તો જવાબમાં આવે 2. જવાબમાં આવે 2. ચેસની રમત 2 વ્યક્તિઓ વચ્ચે રમાય છે. તો બાળકો ખાલી જગ્યા પૂરો એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ બાળકો ખરા કે ખોટાની નિશાની કરો. તો નંબર 1, લંગડીની રમત ગોળ કુંડાળું કરીને રમાય છે. લંગડીની રમત ગોળ કુંડાળું કરીને રમાય છે. તો આ વાક્ય આવે સાચું. આ વાક્ય આવે સાચું. લંગડીની રમત રમી એટલે એમાં ગોળ કુંડાળું કરવામાં આવે છે. 2, ચેસની રમત માટે 4 ખેલાડીઓ જોઈએ. ચેસની રમત માટે 4 ખેલાડીઓ જોઈએ. તો આ વાક્ય આવે ખોટું. આ વાક્ય આવે ખોટું. ચેસની રમત રમવા માટે 2 ખેલાડીઓની જરૂર પડે છે, બરાબર? એટલે ચેસની રમત રમવા માટે 4 ખેલાડીઓ જોઈએ. આ વાક્ય આવે ખોટું. 3, પગથિયાની રમત રમવા માટે દડાનો ઉપયોગ થાય છે. પગથિયાની રમત રમવા માટે દડાનો ઉપયોગ થાય છે. તો આ વાક્ય આવે ખોટું. પગથિયાની રમત રમવા માટે દડાનો ઉપયોગ થતો નથી, એટલે આ વાક્ય આવશે ખોટું. 4, ક્રિકેટની રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે. ક્રિકેટની રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે. તો આ વાક્ય આવે બાળકો સાચું. ક્રિકેટ રમવા માટે મેદાન મોટું જોઈએ, એટલે આ વાક્ય આવે સાચું. ક્રિકેટની રમત રમવા માટે મોટું મેદાન જરૂરી છે. તો વાક્ય આવે સાચું. નંબર 5, સાપ સીડીની રમતમાં સીડી વડે નીચેનો ક્રમ ઉતરી જવાય છે. તો આ વાક્ય આવે ખોટું. સાપ સીડીની રમતમાં સીડી વડે નીચેનો ક્રમ ઉતરી જવાય છે. આ વાક્ય આવે ખોટું. 6, સંતાકુકડી રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા જ બાળકો સંતાઈ જાય છે. તો આ વાક્ય આવે સાચું. સંતાકુકડી રમતમાં દાવ આપનાર સિવાય બાકીના બધા જ બાળકો સંતાઈ જાય છે, એટલે આ વાક્ય આવે સાચું. નંબર 7, ઘરની રમત છોકરીઓ જ રમે છે. ઘરની રમત છોકરીઓ જ રમે છે. તો આ વાક્ય આવે સાચું. છોકરીઓ જ ઘરની રમત રમે છે, એટલે આ વાક્ય આવે સાચું. તો બાળકો ખરા કે ખોટાની નિશાની કરો, એમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જોઈએ બાળકો એક શબ્દમાં જવાબ લખો. એક શબ્દમાં જવાબ લખો. 1, પગથિયાની રમત શાના વડે રમાય છે? 1, પગથિયાની રમત શાના વડે રમાય છે? તો જવાબમાં આવે ઠીકરી. જવાબમાં આવે ઠીકરી. પગથિયાની રમત ઠીકરી વડે રમાય છે. પગથિયાની રમત ઠીકરી વડે રમાય છે. નંબર 2, કઈ રમત અખાડામાં રમાય છે?
બાળકો કઈ એવી રમત છે કે જે અખાડામાં રમાય છે? તો જવાબમાં આવે કુસ્તી. જવાબમાં આવે કુસ્તી. કુસ્તી રમત અખાડામાં રમાય છે. કુસ્તીની રમત અખાડામાં રમાય છે. નંબર 3, કઈ રમત ફક્ત 2 જણ જ રમી શકે છે? કઈ રમત ફક્ત 2 જણ જ રમી શકે છે? તો જવાબમાં આવે ચેસ. જવાબમાં આવે ચેસ. ચેસ એ રમત ફક્ત 2 જણ જ રમી શકે છે. 4, સાપસીડી શાના વડે રમાય છે? આ તો બાળકો તમને આવડતું જ હશે. તમે ઘરે સાપસીડી રમતા જ હશો. સાપસીડી શાના વડે રમાય છે? તો જો બાળકો, જવાબમાં આવે પાસા. જવાબમાં આવે પાસા. સાપસીડી પાસા વડે રમાય છે. નંબર 6, પાર્થિવ પટેલ કઈ રમતનો ખેલાડી છે? આપણે પાઠમાં જોયું હતું કે પાર્થિવ પટેલ કઈ રમતનો ખેલાડી છે? તો જવાબમાં આવે ક્રિકેટની. જવાબમાં આવે ક્રિકેટની. પાર્થિવ પટેલ ક્રિકેટની રમતનો ખેલાડી છે. નંબર 7, કઈ રમતમાં દાવ લેનાર ખેલાડી એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીઓને આઉટ કરવા જાય છે? ફરીથી બોલું છું. કઈ રમતમાં દાવ લેનાર ખેલાડી એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીઓને આઉટ કરવા જાય છે? તો જવાબમાં આવે લંગડી. જવાબમાં આવે લંગડી. તમે બધા લંગડીની રમત રમતા હશો. તો લંગડીની રમતમાં દાવ લેનાર ખેલાડી એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીઓને આઉટ કરવા જાય છે. લંગડીની રમતમાં દાવ લેનાર ખેલાડી એક પગ ઊંચો રાખીને બાકીના ખેલાડીઓને આઉટ કરવા જાય છે. નંબર 8, કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વિકસે છે? કેરમની રમતથી શરીરના કયા અંગનું કૌશલ્ય વિકસે છે? તો જવાબમાં આવે બાળકો હાથ. જવાબમાં આવે હાથ. કેરમની રમત રમવાથી હાથનું કૌશલ્ય વધુ વિકસે છે. કેરમની રમત રમવાથી હાથનું કૌશલ્ય વધુ વિકસે છે. તો બાળકો, એક શબ્દમાં જવાબ લખો. એમાં પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો બાળકો, આજે આપણે ખાલી જગ્યા પૂરો, ખરા કે ખોટાની નિશાની કરો અને એક શબ્દમાં જવાબ લખો એની ચર્ચા